ભગવાન તકો આપે, પણ આપણે તૈયાર રહેવું પડે. ઘણીવાર ઘણી રીતે પ્રભુ આપણને મોકા આપતા હોય છે. ઘણા જાણીએ આપણે, ઘણા ન જાણીએ, છતાંય ભગવત કાર્ય કરવાનો અવસર મળે તો ચૂકવું નહીં. કારણ કે એવી કઈ કલ્પના આપણે કરીને બેઠા છીએ કે કેવો સમય આવશે ત્યારે ભગવાનને બનીશું. શું એવું થવાનું કે ગામવાળા એકવાર બધા ભેગા મળીને ઘરે આવશે ને એમ કહેશે કે હવે અમે તમને ડિસ્ટર્બ નહીં કરી, તમે ભક્તિ કરો? આવો ટાઈમ આવવાનો છે. કરવા લાગશો તો સંસાર ધીરે ધીરે અનુકૂળ થવા લાગશે, પણ અનુકૂળતાઓની પ્રતીક્ષામાં બેઠા રહેશો તો ભક્તિ નહીં કરી શકો. ભક્તિ કરવી છે એને અનુકૂળતાના આધાર પર નહીં જવું, એને મનના સંકલ્પ ઉપર ભક્તિ કરવી. અમારો સંકલ્પ છે, અમારી નિષ્ઠા છે, મારે મારી જાતનું કલ્યાણ સાધવું છે. અને જે સંકલ્પને લઈને આગળ ચડે, કારણ કે આ બધામાં એવું જ છે, આપણે પણ આપણું મન વિશુદ્ધ બને એના માટે સારી સગવડતા અને સારા સંજોગોની પ્રતીક્ષા કરવા બેઠા હોય. કારણ કે માણસ એટલો હોશિયાર છે ને, ખોટું કર્યા પછી પણ અપરાધ તો બીજાના માથે ઢોળે કે મારે ક્યાં કરવું છું, આ તો બધું ફ્રેન્ડ સર્કલ હતું એટલે, આ તો બધા લોકો ભેગા થયા હતા એટલે, આ તો પાર્ટી હતી એટલે, આ તો આવા સંજોગો હતા એટલે. હું કરે પોતે ખોટું, પણ જવાબદારી બીજાના માથે નાખે. આ આપણી ચતુરાઈ છે. અત્યારના સમયની તકલીફ બુદ્ધિનો અભાવ નથી, અત્યારના સમયની તકલીફ બુદ્ધિની અધિકતા છે. અને જ્યારે બુદ્ધિ જરૂરત કરતા જ્યારે વધી ગઈ છે એટલે તકલીફ એ થઈ છે કે પહેલા બીજાને છેતરતી હતી, હવે આપણી જ બુદ્ધિ આપણને છેતરી જાય છે અને આપણને ખબર નથી પડતી. એવા એવા સારા તર્ક લોજિકો આપણી જાતને આપે આપણી બુદ્ધિ કે આપણને એમ થાય કે આપણે તો સારા જ છીએ, આપણે તો કરવું જ હતું, એ તો આ સંજોગ હતા એવા, એ તો આમ હતું એટલે, આ તો પ્રતિકૂળતા હતી એટલે, આમ કરી કરી આપણી જ બુદ્ધિ ઘણી વાર આપણને છેતરતી હોય. સીધી સાદી ભાષામાં સાવચેત તમને કરું તો એટલું જ કહી શકાય કે ગમે તેટલા સારા લોજિક બુદ્ધિ આપણને આપે, પણ જ્યારે સારા લોજિક આપીને પણ ભગવાનથી દૂર થવાની વાત કરે તો માનજો કે અત્યારે મારી બુદ્ધિ મને છેતરી રહી છે. ગમે તેટલા ઉત્તમ લોજિક હોય, દુનિયામાં ને જીવનમાં કારણોની ક્યારે કમી નથી પડવાની. ન કરવાના હજાર કારણો સામે જ હોય છે. આ જીવન મુકતું જ હોય છે. એટલા બધા રીઝન્સ ન સારા થવાના, ન સત્કર્મ કરવાના, એટલા બધા કારણો આપણી પાસે છે કે ન કરીને પણ આપણને પશ્ચાતાપ નથી થતો, પણ સંતોષ થાય છે કે તો આ હતું એટલે ના થયું. એટલે આપણે આપણી જાતને એટલું સરળતાથી મનાવી લઈએ કે આપણને એમ લાગે કે આપણે તો બરાબર જ છીએ. એટલે અત્યારે તકલીફ બુદ્ધિના અભાવની નથી, એટલી બુદ્ધિ વધી ગઈ છે કે આપણને છેતરી રહી છે અને એ આપણને ખબર પણ પડતી નથી. અને એટલા માટે જ્યારે આ ઉત્સવમાં તમે બેઠા છો એટલું ચોક્કસ કહીશ, ગમે તેટલું સારામાં સારું લોજિક આપણી બુદ્ધિ આપણને આપે, પણ જ્યારે આપણા હાથમાંથી સત્કર્મ છોડાવવાની વાત કરે, પુણ્યો છોડાવવાની વાત કરે, માળા અને ભગવાન છોડાવવાની વાત કરે, ભક્તિથી દૂર જ લઈ જવાની વાત કરે, ત્યારે સાવધાન થઈ જજો, હમણાં મારી બુદ્ધિ મને છેતરવા બેઠી છે. સજાગ થઈ જાય. ત્યારે પૂછવા જવાની જરૂર નથી, તમને જ સજાગતા થવી જોઈએ, કારણ કે તમારી સાથે તમારા સિવાય 24 કલાક બીજું કોઈ રહેવાનું નથી. તમારા સિવાય 24 કલાક તમારી સાથે કોઈ નથી રહેવાનું. અને એટલા માટે તમારે જ તમારા ગુરુ બનવું પડશે. ઘણી વાર તમારે સજાગ બનવું પડશે. હવે નહીં તો ક્યારે? ડાયરીમાં તમે કઈ તારીખ લખી રાખી છે? ક્યારથી શરૂ કરીશું? સત્સંગના માહોલમાં બેઠા છો અને ઋતુ આવે ને એટલે ખેડૂત સમજી જાય કે બીજ વાવવાનો સમય છે. કારણ કે ગમે તેટલું સારું બીજ હોય, ગમે તેટલું સારું ખાતર, પ્રકાશ, પાણી બધું હોય, પણ ઋતુ ન ચાલતી હોય તો એમાંથી બીજ અંકુરિત નથી થતું. આ 7 દિવસ ભક્તિની ઋતુ ચાલી રહી છે.
જો આમાં બીજ વાવી દેશો તો ઠાકોરજીની કૃપાથી ભાવરૂપી બીજ જરૂર અંકુરિત થશે. જ્યારે તમે ઉત્સવમાં છો, ઉત્સાહમાં છો, સત્સંગમાં છો, ભગવાનની નિકટ બેઠા છો, એનાથી ઉત્તમ બીજો કોઈ સમય ન હોય. આ શ્રેષ્ઠ સમય છે. અને એટલા માટે ફરી ફરી કહીશ, અનુકૂળ સંજોગોની પ્રતીક્ષામાં ન બેસો, મનના સંકલ્પથી જીવનમાં આગળ વધો. આ મારો નિર્ધાર છે. અને જ્યારે મનના સંકલ્પને લઈને આગળ જશો ને, પછી ગમે તેવા વિપરીત સંજોગો તમને વિચલિત નહીં કરી શકે. અને તમારી જોડે તમારો સંકલ્પ છે. અને એટલા માટે આ સત્સંગ સંકલ્પ પેદા કરે. તો આપણે 84 કોષ પરિક્રમા કરી રહ્યા છે. હવે તો 2 દિવસ છે ને 84 કોષ પૂરા કરવાના છે. આપણે તો પાછી પરિક્રમા ગોકુલ થઈને છેલ્લે પાછી મથુરા આવી ગઈ. અને પરિક્રમા કરતા ગઈકાલે આપણે કામવનમાં આવ્યા હતા. પ્રભુનું આ 5મું વન, 12 વન માનું, બ્રજમાં જે 12 વન છે મુખ્ય, એમાંનું 5મું વન એ કામવન છે. કામ્ય વન, જે મહાભારત કાળમાં પણ જેમ કહ્યું કે એ સમયે પણ પાંડવોએ અહીંયા વનવાસ કર્યો હતો, એવું આ કામવન. અને ગઈકાલે તો આપણે દર્શન કર્યા, ચંદ્રમાજીના દર્શન કર્યા, શ્રી મદન મોહનલાલજીના દર્શન કર્યા. આ બંને આપણા પંચમલાલજી ગુસાઈજીના રઘુનાથજી અને સપ્તમલાલજી શ્રી ઘનશ્યામલાલજી, એમના માથે આ બંને દિવ્ય સ્વરૂપો વિરાજ્યા છે. આપણે ત્યાં આટલા નિધિ સ્વરૂપો. આજ પુષ્ટિ ભક્તિનો વૈભવ છે. ગમે તેટલું મોટું મંદિર હોય, ઉદ્ધાર મંદિર નથી કરતું, ઉદ્ધાર એમાં બિરાજતું ભગવત સ્વરૂપ કરે છે. અને આપણે ત્યાં સ્વયંભૂ પ્રગટિત કેટલા સ્વરૂપો બિરાજમાન છે. સ્વયં શ્રીનાથજીથી લઈ કેટલા સ્વયંભૂ પ્રગટિત સ્વરૂપો છે. તો આ આપણું નિધિ છે, આપણું ધન છે. ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. અને એટલા માટે પ્રત્યેક વૈષ્ણવના ઘરે ફરી ફરીને કહીશ, ભગવત સ્વરૂપ બિરાજવું. દરેકના ઘરે એક ખૂણો ઠાકોરજીનો જરૂર. આખો ઓરડો ન આપી શકો તો એક ખૂણો આપો. ઠાકોરજી વગરનું ઘર નહીં રાખો. લોકો વાસ્તુ કરાવે, આમ કરાવે, પેલું કરાવે, આ દિશા સાચી, આ ખોટી, આ મકાન ફેરવું, આ ડોર ફેરવું, આ બારી તોડવું. ખરેખર જીવ ઘરમાં કલ્યાણ જોઈતું હોય ને તો ઠાકોરજી પધરાવી લો, પછી કોઈ વાસ્તુ કરાવવાની જરૂર નથી. પ્રભુ જેના ઘરે બિરાજી જાય એની તો હરેક દિશા શુભ થઈ. કારણ પછી તમારું ઘર ક્યાં રહે? પછી તો નંદાલય થઈ ગયું, પછી તો ઠાકોરજીનું નંદ બાબાનું ઘર થઈ ગયું. બધું સારું થાય. ભરોસો ભગવાન પર, સહારો, આશ્રય ને ઉપયોગ બંનેમાં ફરક છે. જીવનમાં ઘણાના સહારાઓ લેવા પડે, જીવનમાં ઘણા લોકોના ઉપયોગ લેવા પડે, પણ આશ્રય તો પરમાત્માનો જ રાખવો. નાવમાંથી આ પારથી બીજે પાર ઉતરીએ, નાવનો સહારો લીધો, પણ પછી ઉતર્યા પછી એમ ન વિચારો નાવને કારણે હું પાર આવ્યો, લાવ એને માથે લઈને ફરું. ના, એનો એટલો જ ઉપયોગ હતો. એ જીવનમાં ઘણી એવી વસ્તુઓ, વ્યક્તિઓ, વિચાર, ઘણાના સહારે માણસનું જીવન જતું હોય, પણ આશ્રય ભગવાનનો રાખો કે આ વ્યક્તિ આજે મને મદદ કરવા આવ્યો છે તો ચોક્કસ ઠાકોરજી એના હૃદયમાં વસ્યા ને એમણે જ એને પ્રેરણા કરી હશે. વ્યક્તિનો આભાર માનવો અને ઠાકોરજીનો ઉપકાર માનવો કે આ વ્યક્તિ નિમિત્ત બન્યો એટલે એનો આભાર, પણ મૂળમાં ઉપકારી મારો ઠાકોરજી છે કે એ એના હૃદયમાં વસી અને એને મારી પાસે મોકલ્યો. આ વૈષ્ણવનો જીવન જીવવાનો વિવેક છે. તો ગઈકાલે આપણે દર્શન કર્યા કામવનમાં, ખૂબ આનંદ આપણે બધાએ કર્યો. ચંદ્રમાજી અને મદન મોહનલાલજીના દર્શન કર્યા. પણ આનું તો નામ જ યાત્રા છે. એક પડાવથી બીજો પડાવ, બીજો પડાવથી ત્રીજો પડાવ, ક્યાંય એક જગ્યાએ વૈષ્ણવ રોકાય નહીં અને આગળ ચાલતા બધા જ પ્રભુની લીલા સ્થળીનો આનંદ લઈ રહ્યા છે. અને અહીંથી આપણી બ્રજયાત્રા આગળ ચાલી છે.